વરસાદ ચાલુ છે ને આપણે ગરમા ગરમ ભજીયા બને. ચાલો હું તમને બતાવું. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. રાત્રે આખી રાત વરસાદ આવ્યો હતો અને અત્યારમાં બંધ થઈ ગયો છે. આખી રાત જ વરસાદ વર્યો હોય છે, અત્યારમાં તો બંધ છે. અને અત્યારમાં થોડુંક અને આપણા માતાજીની દીવાબત્તીને એવું કરી નાખ્યું છે. હવે શિરાવા બેસી છીએ, અમે બધા શિરાવા અને પછી જવાનું છે ઓફિસે. પાછું મોડું થઈ જાય કેમ કે વાગી ગયા છે 7:30 વાગવા આવ્યા છે. અને બેને હનુમાન ચાલીસા સાંભળવી છે. શું સાંભળવું છે? બોલ તો ખરા ફોનમાં. હે લે ચાલો તો હનુમાન ચાલીસા એને સાંભળવી છે. હનુમાન ચાલીસા કરી દો ને અમે બેસી જઈશું શિરાવા. ચાલો બધા શિરાવા. ચાલો તો આપણે તો ટિફિન ભરાઈ ગયું છે હવે, અને હવે જઈએ છીએ, શિરાવી લીધું છે તો હવે ઓફિસે જઈએ છીએ. વરસાદ હવે આવું છે, ફૂલ અંધાર છે અને આવશે તો ખરો જ આજે તે. ચાલો બેટા, મહાદેવ મહાદેવ. તો ચાલો આપણે જઈએ ઓફિસે. રેનકોટ તો પહેરી જ લેવો છે, રસ્તામાં આવ્યો હોય તો વાંધો ન આવે. તો હાલો 10:30 વાગી ગયા છે ને આપણે નવરા થઈ જશે ને બે રમે છે ને. વરસાદ છે ને એમનો એક ધારો આખી રાતનો ચાલુ હતો ને અત્યારે એક ધારો ચાલુ જ છે. જો એક જ ધારો આમ નામ જ વરસાદ ચાલુ જ છે. બંધ થવાનું છે ને નામ જ નથી લેતો વરસાદ. અને મારે છે ને પથરામાં પાણી પડવા માંડ્યું છે. તમારે કોઈને પાણી પડવાની સમસ્યા છે કે નહીં? અમારે તો છે ને આમ નામ જ છે. જો આમ નામ ચાલુ રહે ને તો પછી મારે છે ને વધારે પાણી પડવા માંડ્યું છે કદાચ. હવે આ વરસાદ રહી જાય તો સારું છે. રેડીએ આવ્યા રાખે છે. જો હજી બહુ વાંધો તો આવ્યો નથી. વાંધો આવશે ને તો મારે અહીંયા કબાટમાં બહુ વાંધો આવશે, કેમ કે કબાટ જ હમણાં લીધો છે, પછી કટાવાની ભૂખ લાગે. બાંધી છે. સારું હાલો તો હવે આપણે થોડું કામ કરી નાખ્યું. આપણે છે ને પૂન જાગી જશે. જો કે હું તો ઉતી જ નહોતી, બે બરજા ઉતી હતી એટલે એ બે જાગી ગયું છે અમારે. જો એ બે ને બનાવી છે રીલ, એટલે એ બે જાગીને હવે તૈયાર થઈ ગયું છે ને 4 વાગી જશે. આપણે કા પાછું રીલ બનાવીને પાછું એક તો જો અમે હંતાઈ ગઈ છે. જેનું હાક 2 નંબર હંતાઈ જશે. તો હાલો એને એક રીલ બનાવી દેવી. કા પાછું બનાવીને રીલ હા બસ રેડી. હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. એમ જઈશે અમારા બે. તો હાલો હવે એને નાનકડી એવી મસ્ત મજાની સોંગમાં રીલ બનાવી છે. અમે દરરોજ એની રીલ બનાવી છે સોંગમાં. જો એ રીલ તમારે જોઈ હોય ને અમારે પાર્થુની જેનીની રીલ, તો ઇન્સ્ટાગ્રામમાં પાર્થવી ગોહિલ કરીને છે, એમાં તમારે આ રીલ જોઈ હોય તો જોવા જઈ શકો છો. જો 4:30 જેવું થઈ ગયું છે ને અમારે માર્કેટ જવું છે, પણ આ વરસાદ છે ને રહેતો નથી. જો એક ધારો એમને ધીરે ધીરે છે ને ચાલુ છે. ત્યાં સાટા આવે છે. જો આ સાટા આવે છે ને મને જ જો કે ન કાંઈ વાંધો એટલે સાટામાં, પણ અમારા બેનને વાંધો આવે ને એટલે તો પછી હું ક્યારની વાટે છું. મેં જરીક ઘડીક 1 કલાક થઈ જાય ને તો કાંઈ માર્કેટ જઈને વે, પણ વરસાદ છે ને ઊભું રહેવાનું નામ નથી લેતો. કા પાછું ઘડીક ઊભો રહી જાય ને તો હવે અમે માર્કેટમાં જઈને પાછા આવીએ જલ્દી. પણ હવે વરસાદ રહેતો નથી તો હવે અમારે એવું લાગે છે પણ જેનું બેને કાંક ઓઢાડીને હું ને જેનું બેન જે માર્કેટમાં. કા પાછું જો અમે હંતાઈ જાય છે અમારી બેન તો. હા બહુ ગોલી છે. તો સારું હાલો અમે જઈએ માર્કેટમાં. અને આજ તો હું માર્કેટમાં લાવી પછી ખબર પડે કે હું બનાવવાનું છે. આજ તો મને એવું વિચાર છે કે ભજીયાનો પ્રોગ્રામ કરવું. વરસાદ હમણાં ચાલુ હોય છે તો આવા ટાઢોડાના ભજીયા હોય તો મજા આવી જાય, એટલે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો વિચાર છે મારો. જો મેથીને એવું બધું મળે ને તો લેતા આવીને ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો. તો હાલો આપણે માર્કેટમાં છે ને આવ્યા છીએ. માર્કેટમાંથી ભજીયાનો સામાન લાવી નાખ્યો છે. તો આપણે હાંજે બનાવવાના છે ભજીયા, ગરમા ગરમ ભજીયા. કા પાતું ખાવાના ને? હા દીદી નો ખાઈએ કે તારે ખાવાના ભજીયા? હાલો એને હાટું ભાગ લઈ છે ને ભાગ ખાવાનો ઉતાવળ છે પાછું બેન અમારે. પાછું બેન હાટું ઘરે હોય એટલે ભાગ લાવવો પડે. એને હાટું લાવે છે આપણે સેવ લેવી અને પાછું લાડવા લઈશું. જો લાડવા લાવીશું.
જો ગરમા ગરમ બનતા હતા પાછું ગરમા ગરમ બનતા હતા ને એટલે પાછું બનાડું લાડવા અને સેવ લેતા આવ્યા છીએ આપણે હાલે બધાય ન લેવા મેં દીપો આમ આપે છે મમ્મા આજ અને લાડવા ભાવે ને એટલે આપણે હાટું લાડવા લેતા આવ્યા કહેતી હોય મમ્મી લાડવા લાવજો ત્યાં લાડવા લેતા આવ્યા નહીં ખાય છે હાલો હવે ભજીયા બનાવવાની તૈયારી કરી નાખી ગરમા ગરમ ભજીયા તો હાલો બધાય ખાવા આવજો ભજીયા તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ઓફિસેથી અને વરસાદ ચાલુ હતો રસ્તામાં ધીમો ધીમો ચાલુ હતો ત્યાં સુધીમાં આપણે ઘરે પૂગી ગયા ને અત્યારે ચાલુ જ છે જો અહીંયા બહાર અંધારું છે એટલે દેખાય નહીં પણ વરસાદ ચાલુ છે બહાર વરસાદ ચાલુ છે ને આપણે ગરમા ગરમ ભજીયા બને ચાલો હું તમને બતાવું જો હા 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 અને આ બાજુ એક બાજુ પટ્ટી છે બટેકાની પતરી તો હાલો બધા ભજીયા ખાવા અને તું શું ખાશું હે એ લીંબુ ખાય છે લાવ તો આવું વરસાદનું મોસમ હોય અને ભજીયા એક બાજુ ગરમા ગરમ બનતા હોય તો ખાવાની મજા જ આવે તો હાલો બધા ભજીયા ખાવા અને આને અમારે તો એને તીખું ભજીયું ખાઈ લીધું હતું એટલે એને તીખું લાગતું હતું કા અને માતાજીના દીવાબત્તી થઈ જશે હાલો હવે બધા ભજીયા ખાવા વાહ ભજીયા બની જશે તો ચાલો અમે રાતનું વાળું કરવા બેસી ગયા છીએ અને ગરમા ગરમ ભજીયા આમાં પડ્યા છે એટલે હવે મળીએ જમવા અને હાલો બધા ભજીયા ખાવા અને આ બાજુ વરસાદ ચાલુ છે અને અમારે વ્યાન જો અહીંયા જો શું ખાશું તો આ ગરમા ગરમ ભજીયા છે ચટણી છે અને છાશ છે મજા આવી જાય ખાવાની તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં ચાલો બધાને જય માતાજી ચાલો બધા ભજીયા ખાવા